તમે સોશિયલ મીડિયા વિશે તો જાણો જ છો, પરંતુ શું તમને ખબર છે આ સોશિયલ મીડિયા અને ખતરનાક ગેમો તમારા બાળકો પર કેવી અસર કરે છે? શું તમે આવી ગેમ વિશે સાંભળ્યું છે? તાજેતરમાં ગાઝિયાબાદમાં બનેલી એક દુઃખદ ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે. પણ શું આ ખરેખર આ રમત આખરે છે શું? મિત્રો, આ કોઈ આવી ગેમ માત્ર પ્લે સ્ટોર ગેમ નથી. આ એક એવી એપ કે ટાસ્ક આધારિત પ્લેટફોર્મ છે જેમાં યુવતીઓને એક પ્રકારના કલ્ચર અને રોમાન્સની લાલચ આપીને ફસાવવામાં આવે છે. તેમાં પાત્રો દ્વારા યુઝર્સને અમુક ટાસ્ક એટલે કે કામ આપવામાં આવે છે, જે ધીમે ધીમે ખતરનાક બનતા જાય છે. આના લક્ષણો શું છે? પોતાના પરિવારથી અલગ થઈ જવું, મોડી રાત સુધી અજાણ્યા પાત્રો સાથે ચેટિંગ કરવું, પોતાને ખાસ માનવા લાગવું અને વિચિત્ર ટાસ્ક પૂરા કરવા. આ બધું બ્લુ વ્હેલ જેવી જીવલેણ ગેમ્સ જેવું જ ડરામણું છે. વાલીઓ માટે ખાસ વિનંતી: જો તમારા બાળકો આવી ઘાતક ગેમોના શોખીન હોય તો તેમના પર નજર રાખો. તેઓ કઈ એપ વાપરે છે અને કોની સાથે વાત કરે છે તે જાણવું જરૂરી છે. મનોરંજન અને પાગલપન વચ્ચે એક પાતળી રેખા હોય છે, જે તમારી એક ભૂલના કારણે ભયંકર પરિણામ લાવી શકે છે. જેથી પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. હજી પણ સમય છે. બાળકોને શિક્ષિત કરો, ટેકનોલોજી આપો, પરંતુ તેના પર ધ્યાન પણ રાખો કે બાળકો ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. સાવધ રહો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો. જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો બીજા વાલીઓ સાથે જરૂર શેર કરજો.